Hello students, how are you? I am Sanjay Hadiyal. Welcome to again our video lecture series. Today's lecture we are going to learn about history of C language. In previous lecture we discussed about what is a translator, interpreter, compiler. So again this point previous lecture ની અંદર આપણે ટ્રાન્સલેટર, કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર માટે, એડિટર માટેના કોન્સેપ્ટને છે ચેક કરાવેલું હતું. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અગેન એક નવો કોન્સેપ્ટને થોડું આગળ વધવા જઈ રહ્યા છીએ અને જે કોન્સેપ્ટ છે હિસ્ટ્રી ઓફ સી લેંગ્વેજ. કે ખરેખર આપણે અત્યારે સી લેંગ્વેજ સ્ટડી કરીએ છીએ, અલ્ગોરિધમ જોયા, અલગ અલગ ટાઈપના ફ્લોચાર્ટ જોયા, ત્યાર પછી આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજ માટેના કોન્સેપ્ટ જોયા, ટાઈપ્સ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જોઈ. સો હવે ખરેખર આ હિસ્ટ્રી શું છે સી લેંગ્વેજ, એમ કે સી લેંગ્વેજ ક્યારે અને કેવી રીતના છે એ માર્કેટની અંદર ઇન્ટ્રોડ્યુસ થયેલી છે, એના માટેનો એક બેઝિક કોન્સેપ્ટ જે છે એ આજના લેક્ચરની અંદર આપણે ચેક કરાવવાનું છે. સો લેટ્સ સ્ટાર્ટ બ્રીફ હિસ્ટ્રી ઓફ સી લેંગ્વેજ. History of C language is interesting to know. Here some brief history C language is discussed below. Indirectly આપણે એવું ખાસ કહી શકીએ છીએ કે ભાઈ કે સી લેંગ્વેજની જે એક હિસ્ટ્રી છે એ હિસ્ટ્રીને આપણે થોડી બ્રીફમાં જાણવી જરૂરી છે, કારણ કે એના પરથી આપણે થોડો આઈડિયા આવી શકે કે ભાઈ ખરેખર એકચ્યુઅલ સી લેંગ્વેજ કયા કોન્સેપ્ટ ઉપરથી હાયર થયેલી છે, એને લાવવામાં આવેલી છે. So again here first point, the base or father of all modern language is Algol. Algol શું છે તો એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એક પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ છે, ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ધી અર્લિયર 1960. 1960ની અંદર આ એક અલ્ગોલ લેંગ્વેજને છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી હતી, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બધી લેંગ્વેજનો એક મેઇન પાર્ટ અથવા તો એક એને આપણે ફાધર તરીકે, એક બેઝ તરીકે છે એને કન્સિડર કરી શકીએ છીએ. જે અત્યારની મોડર્ન લેંગ્વેજ છે એ બધી લેંગ્વેજ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ છીએ કે અલ્ગોલ લેંગ્વેજ ઉપરથી એને હાયર કરવામાં આવેલી છે. ઇન શોર્ટ કે ભાઈ 1969ની અંદર સૌથી પહેલા છે એક અલ્ગોલ નામની એક લેંગ્વેજ છે એ ઇન્ટ્રોડ્યુસ થાય છે અને એ બેઝ ઉપરથી અલગ અલગ નવા નવા કોન્સેપ્ટને છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે અને એમાંનો એક કોન્સેપ્ટ જે છે એ આપણે સી લેંગ્વેજને પણ છે ઇન્ક્લુડ કરી શકીએ છીએ. તો પોઈન્ટને મેન્શન કરજો. 1969ની અંદર અલ્ગોલ કરી અને એક પહેલી જે એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે અને બેઝડ ઓન ધ અલ્ગોલ programming language, C language is derived. Algol was widely used in European country. Direct indirectly Algol છે જનરલી ક્યાં આગળ મોસ્ટલી યુઝ થતી હતી તો એ યુરોપિયન કન્ટ્રીઝની અંદર એનો સ્પેશિયલી છે એ ખાસ યુઝ કરવામાં આવતો હતો. Algol introduced the concept of structure programming to the computer science community. Algol જે લેંગ્વેજ છે, જે લેંગ્વેજ એ સ્પેશિયલી કેવો કોન્સેપ્ટ છે ઇન્ટ્રોડ્યુસ કરે છે, કેવો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરાવે છે તો કે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ લેંગ્વેજનો કોન્સેપ્ટ. વળી પાછું એમ થાય ભાઈ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે શું, તો સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે બીજું કંઈ જ નહીં, પણ જે આપણે એક પ્રોગ્રામ ક્રિએટ કરીએ છીએ એ પ્રોગ્રામને કોઈ પર્ટિક્યુલર સ્ટ્રક્ચરની અંદર એપ્લાય કરવામાં આવે છે, એને પર્ટિક્યુલર ફોર્મેટની અંદર ક્રિએટ કરવામાં આવે છે. મીન્સ કે આપણે એને મન પડે એવી રીતના ક્રિએટ નથી કરી શકતા, એને અમુક એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બેઝ, અમુક એના પર્ટિક્યુલર સ્ટેપ બેઝ, અમુક એના સ્ટ્રક્ચર બેઝ આપણે પ્રોગ્રામને કમ્પલસરી ફોલો કરવું પડે છે. આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશી. આના પછી જ આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે છે જે સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ એમ, અને જે આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી 100% પૂછી શકાય એ ટાઈપનો કોન્સેપ્ટ છે. તો એટ એ ટાઈમ તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું જ એમ, બરાબર છે. તો અહીંયા આગળ ટૂંકમાં આપણે એક વર્ડ સમજ્યા સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો અગેન પોઈન્ટને મેન્શન કરાવડાવજો કે અલ્ગોલ જે એક લેંગ્વેજ છે એ લેંગ્વેજની અંદર એક સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ જે સ્પેશિયલી કોમ્પ્યુટર સાયન્સની અંદર એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. Next one, in 1967 Martin Richards developed a new computer programming language called as a BCPL, Basic
કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે આપણે એને ખાસ કન્સિડર કરી શકીએ છીએ. વિચ સ્ટેન્ડ્સ ફોર બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ વોઝ રિટર્ન સિસ્ટમ સોફ્ટવેર. પોઈન્ટને મેન્શન કરજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ. સૌથી પહેલા 1990 ની અંદર એક અલ્ગોલ લેંગ્વેજને છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી છે. ત્યાર પછી નેક્સ્ટ 1967 ની અંદર માર્ટિન રિચાર્ડ્સે એક BCPL લેંગ્વેજને છે ઇન્ટ્રોડ્યુસ કરી. ખાસ પોઈન્ટને મેન્શન કરજો. આવી રીતે સ્ટેપ ટુ સ્ટેપ ખાસ ડાયરેક્ટલી સી લેંગ્વેજ છે ઇન્ટ્રોડ્યુસ નથી થઈ ગયેલી. મેઇન આપણો પર્પઝ સમજવાનો એ છે, બરોબર છે. તો સૌથી પહેલા અલ્ગોલ લેંગ્વેજ આવે છે. અલ્ગોલ લેંગ્વેજ પછી BCPL લેંગ્વેજ આવે છે. ત્યાર પછી સી લેંગ્વેજને છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. તો 19 ખાસ એક યરને મેન્શન કરાવડાવજો. ઘણી વખત છે આપણી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જે ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે ઇન વિચ યર BCPL લેંગ્વેજ ઇઝ ઇન્ટ્રોડ્યુસ. તો ઇન 1960 BCPL ઇઝ ઇન્ટ્રોડ્યુસ. એ જ રીતના અહીંયા આગળ એનો જે એક ઇન્ટ્રોડ્યુસ જે રિસર્ચ ડેવલપમેન્ટ ફેલો મેમ્બર્સ છે એને પણ આપણે નામ યાદ રાખવું જરૂરી છે કે હુ ઇઝ ઇન્ટ્રોડ્યુસ ધ BCPL કોન્સેપ્ટ ઓર BCPL લેંગ્વેજ. તો માર્ટિન રિચાર્ડ્સ ઇન્ટ્રોડ્યુસ ધ BCPL concepts. Clear again? Next one. Just after 3 years in 1970, a new programming language was introduced by Ken Thompson, which is called B language, using many features of BCPL. Again, simple and very easy. After exact 3 years, means 1970, new programming language concept is introduced by the Ken Thompson. અને એ લેંગ્વેજનું નામ છે શું આપવામાં આવે છે? એ લેંગ્વેજને બી લેંગ્વેજ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. અગેન પોઈન્ટને મેન્શન કરજો. અને આ બી લેંગ્વેજની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો બધા ફીચર્સ જો બી લેંગ્વેજ યુઝિંગ મેની ફીચર્સ ઓફ BCPL લેંગ્વેજ, કે જે BCPLની અંદર અમુક એ ટાઈપના ફીચર કોન્સેપ્ટ ફંક્શનો જે એસ્ટાબ્લિશ કરેલા છે એ બધા ફીચર ફંક્શનો છે એ બી લેંગ્વેજની અંદર પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા છે. પોઈન્ટને મેન્શન કરો. અગેન રિપીટ કરાવડાવું છું. સૌથી પહેલા 1960 ની અંદર અલ્ગોલ લેંગ્વેજ ઇન્ટ્રોડ્યુસ થઈ. ત્યાર પછી 1967 ની અંદર BCPL લેંગ્વેજ ઇન્ટ્રોડ્યુસ થઈ, વિચ ઇઝ ડેવલપ બાય માર્ટિન રિચાર્ડ્સ. એક્ઝેક્ટ 3 years 1970 કેન થોમ્સન છે એક બી લેંગ્વેજને ઇન્ટ્રોડ્યુસ કરે છે. રેડી? તો અહીંયા સુધીનું સ્ટેપ છે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વન. ધીસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ વોઝ ક્રિએટેડ as using Unix operating system at AT&T Bell Laboratories. પોઈન્ટને મેન્શન કરશો અગેન કે જે બી લેંગ્વેજ ક્રિએટ કરવામાં આવેલી છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક એવા કન્સેપ્ટથી એક ટાર્ગેટથી એને ડેવલપ કરવામાં આવેલી છે, ક્રિએટ કરવામાં આવેલી છે કે જે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમને છે એ પણ ફૂલ્લી સપોર્ટ થઈ શકે. યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ આપણે જેમ અત્યારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ છીએ, આપણે અત્યારે મોસ્ટ ઓફ બધા જે કોમ્પ્યુટરનો યુઝ કરીએ છીએ વિન્ડોઝ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે. એવી જ રીતના અહીંયા એક યુનિક્સ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પણ આવે છે. તો આ યુનિક્સ લિનક્સ ઉપર પણ આ લેંગ્વેજને શું કરી શકાય છે, ત્યાં આગળથી સારી રીતના યુઝ કરી શકાય છે અને એક ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે એટ AT&T બેલ લેબોરેટરી. તો આ AT&T બેલ લેબોરેટરી છે શું? તો એક અગેન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું સ્થળ છે, એક ઓર્ગેનાઇઝેશન છે કે જેનું નામ AT&T બેલ લેબોરેટરી એવું આપવામાં આવેલું છે. કે જનરલી શું છે કે વિશ્વના અલગ અલગ જે વૈજ્ઞાનિકો છે, જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની ટીમ છે, એ કોઈ નવો આવો કોન્સેપ્ટને જ્યારે રિસર્ચ કરે છે, ડેવલપ કરે છે, ત્યારે અહીંયા આગળ AT&T બેલ લેબોરેટરીમાં એ ભેગા થાય છે અને એ નવા કોન્સેપ્ટ ઉપર છે એ વિચારણા કરી અને એના ઉપર છે એ નવું સંશોધન છે એ કરાવડાવે છે. બરોબર છે? તો એ AT&T બેલ લેબોરેટરી યુએસની અંદર આવેલી છે, અમેરિકાની અંદર આવેલી છે. Above both language, BCPL and B were system programming language. Direct indirectly BCPL અને B language છે એને એ ટાઈપનો આખો કોન્સેપ્ટ છે ડિઝાઇન કરવામાં આવેલો છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સિસ્ટમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે પણ આપણે એને કન્સિડર કરી શકીએ. સિસ્ટમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે શું? તો અગેન સિમ્પલ છે કે આપણે આપણી પોતાની જે કોમ્પ્યુટર સિસ્ટમ છે એ કોમ્પ્યુટર ઉપર એને પ્રોપરલી અને ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. જ્યારે પ્રીવિયસ જે અલ્ગોલ ને સમથિંગ જે કોન્સેપ્ટ હતા એને આપણે બધી સિસ્ટમો ઉપર પ્રોપરલી યુઝ નહોતા કરી શકાતા. એ અમુક પર્ટિક્યુલર એન્વાયરમેન્ટ ઉપર જ, અમુક પર્ટિક્યુલર સિસ્ટમ ઉપર જ કામ કરી શકતા હતા. જ્યારે અહીંયા આગળ BCPL બી લેંગ્વેજ છે શું છે એ સિસ્ટમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ઇન 1972 by Dennis Ritchie at Bell Laboratory create a new programming language called C language. This language was created from the base of Algol, BCPL
એન્ડ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પોઈન્ટને મેન્શન કરજો કે જે સી લેંગ્વેજ ડેવલપ થાય છે, ઇન્ટ્રોડ્યુસ થાય છે, એની પહેલા 3 લેંગ્વેજ છે એ ઇન્ટ્રોડ્યુસ થઈ ગયેલી છે. સૌથી પહેલા અલગોલ ઉપરથી બીસીપીએલ અને બીસીપીએલ ઉપરથી સી લેંગ્વેજને છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી છે. તો અગેઇન 1972 આફ્ટર 2 years 1970 અંદર છે એ બી લેંગ્વેજને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી હતી. એવી જ રીતના 1972 ડેનિસ રિચી, જે અગેઇન ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ફાધર ઓફ સી લેંગ્વેજ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. સી લેંગ્વેજના ક્રિએટર તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. બરોબર છે. તો 1972 અંદર ડેનિસ રીચીએ AT&T બેલ લેબોરેટરીઝમાં આ ક્રિએટ કરે છે એક ન્યૂ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, અને એ પ્રોગ્રામિંગ લેંગ્વેજનું નામ છે શું આપવામાં આવે છે? સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. ધીસ લેંગ્વેજ વોઝ ક્રિએટેડ ફ્રોમ ધ basis of ALGOL, BCPL and C programming language. Clear again? C programming language contains all the features of this language and many more additional concepts that make it unique from other language. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આગળ સી લેંગ્વેજ છે એ શું કરે છે કે આપણે હમણાં જ જોયું ઉપરનું સ્ટેટમેન્ટ કે અલગોલ, બીસીપીએલ અને બી લેંગ્વેજના લગભગ ટાઈપના ફીચર્સ છે એની અંદર ઇન્ટ્રોડ્યુસ થયેલા છે. અને આ સિવાય પણ બીજા વધારાના અમુક છે અમુક એને એવા એડવાન્સ ફીચર્સને છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા છે. અમુક એવા કોન્સેપ્ટને એ પર્ટિક્યુલર લેંગ્વેજની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા છે. અને એટલા માટે આપણે એને સી લેંગ્વેજને એક યુનિક લેંગ્વેજ તરીકે કન્સિડર કરી શકીએ છીએ કમ્પેરિઝન ટુ ધીસ 3 લેંગ્વેજ અલગોલ, બીસીપીએલ અને બી લેંગ્વેજ જે છે એ લેંગ્વેજની કમ્પેરિઝનમાં આપણે સી લેંગ્વેજને એક યુનિક લેંગ્વેજ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. શા માટે? કારણ કે પ્રીવિયસ બધા ફીચર તો એની અંદર ઇન્ટ્રોડ્યુસ થયેલા જ છે, પણ સાથે સાથે અહીંયા આગળ અમુક નવા ફીચર્સને પણ છે શું કરવામાં આવે છે? એની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા છે. ઓકે, ક્લિયર અગેન? નેક્સ્ટ વન. C language is a powerful programming language which is strongly associated with the Unix operating system. હમણાં જ આપણે અહીંયા આગળ ઉપરના પહેલા સ્ટેટમેન્ટમાં જોયું કે ભાઈ સી લેંગ્વેજ જે છે ને એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વિન્ડોઝ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે તો કામ કરે જ છે. એના ઉપર તો આપણે એન્વાયરમેન્ટ ઉપર તેને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ, પણ સાથે સાથે એને એક અમુક એવું પાવરફુલ ફીચર્સ એક પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ એને એસ્ટાબ્લિશ કરવામાં આવેલો છે, એની સાથે રહેલો છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અધર ઓપરેટિંગ સિસ્ટમ સાથે પણ છે એ પ્રોપરલી અને ઇઝીલી સારી રીતના કામ કરી શકે છે. અને અહીંયા આગળ સ્પેશિયલી યુનિક્સ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટેનો કોન્સેપ્ટ આપણને સમજાયેલો છે. તો યુનિક્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર પણ એ શું કરી શકે છે? પ્રોપરલી અને એકદમ ઇઝીલી યુઝર ફ્રેન્ડલી કોન્સેપ્ટ તરીકે આપણે એને ત્યાં આગળ વર્ક કરાવી શકીએ છીએ. C language was mainly used in education environment as well as many C compiler from commercial users and the increasing popularity of Unix. Again, indirectly we can say C language is mainly used for the purpose of education environment. આપણે જોઈએ છીએ અત્યારે આપણે એક સી લેંગ્વેજને ભણવું છે, એક સ્ટડી કરીએ છીએ તો આપણે ઉપયોગ કોનો કરાવડાવીએ છીએ? આ સી લેંગ્વેજના કન્સેપ્ટનો. એવી જ રીતના સી લેંગ્વેજનો ઉપયોગ અમુક કમ્પાઇલર ક્રિએટ કરવા માટે પણ યુઝ કરવામાં આવે છે. આપણે કમ્પાઇલર માટેનો કોન્સેપ્ટ પણ ભણી ગયા છીએ. કમ્પાઇલર ક્રિએટ કરવા માટે, એવી જ રીતના અમુક કોમર્શિયલી એપ્લિકેશનના કોન્સેપ્ટને ડિઝાઇન કરવા માટે, એવી જ રીતના અમુક ઓપરેટિંગ સિસ્ટમ જે આપણે ખાસ સ્પેશિયલી યુનિક્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડોઝ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી પણ એ સી લેંગ્વેજના બેઝથી જ ક્રિએટ કરવામાં આવેલી છે. પોઈન્ટને અગેન મેન્શન કરજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ હિયર ધીસ. તો સી લેંગ્વેજ વોઝ મેઇનલી યુઝ ઇન એજ્યુકેશન એન્વાયરમેન્ટ એઝ વેલ એઝ એ કમ્પાઇલર તરીકે કામ કરી શકે છે. કોઈ કોમર્શિયલી એપ્લિકેશન સાથે એને સ્પેશિયલી યુઝ કરી શકાય છે, અને આવા યુનિક્સ લિનક્સના એન્વાયરમેન્ટમાં પણ એને સ્પેશિયલી જે યુઝ કરી શકીએ છીએ. Next one. Today's era, C language is running on the various operating system and hardware platform. આવ્યું અગેન સિમ્પલ. તો ભાઈ અત્યારનો જે આપણો એરાઝ છે, એરાઝ મીન્સ યુગ,
અત્યારનો જે આપણો એક યુગ ચાલે છે એ યુગની અંદર આપણે સી લેંગ્વેજને વેરાયટીઝ ઓફ પ્લેટફોર્મ ઉપર અલગ અલગ ટાઈપની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમ અને એના હાર્ડવેર પ્લેટફોર્મ ઉપર ઇઝીલી એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ, ઇઝીલી આપણે એને યુઝ કરી શકીએ છીએ. ખાસ પોઈન્ટને મેન્શન કરજો, ઘણી એવી બધી લેંગ્વેજો છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક એને હાર્ડવેર અને સોફ્ટવેર સ્પેસિફિકેશન જ હોવું જોઈએ. જો એ હાર્ડવેર અને સોફ્ટવેર સ્પેસિફિકેશન એને નહીં મળે તો એ પ્રોપરલી લેંગ્વેજ છે ત્યાં આગળ આપણે એને એક્ઝિક્યુટ નહીં કરી શકીએ, એ પ્રોપર લેંગ્વેજને આપણે ત્યાં આગળ યુઝ નહીં કરી શકીએ. પણ સી લેંગ્વેજ એક એ ટાઈપનું એન્વાયરમેન્ટ એને ડિઝાઇન કરવામાં આવેલું છે, એને ક્રિએટ કરવામાં આવેલું છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અલગ અલગ ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ એઝ વેલ એઝ જે અમુક એના હાર્ડવેર અને જે સોફ્ટવેર સ્પેસિફિકેશન છે એ બધા ઉપર છે ઇઝીલી અને પ્રોપરલી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. In 1989, by ANSI, means American National Standard Institute, defined a commercially standard ફોર સી લેંગ્વેજ. હા, સી લેંગ્વેજને છે એ આંસી દ્વારા, આંસી શું છે, એક ઓર્ગેનાઇઝેશન છે, અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ. ખાસ ફૂલ ફોર્મ યાદ રાખજો મિત્રો, ઘણી વખત એક્ઝામની અંદર પૂછી શકાય છે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ આંસી? તો અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. આ એક ઓર્ગેનાઇઝેશન છે કે જેને સી લેંગ્વેજને છે શું આપેલું છે, એક એવું લાયસન્સ આપેલું છે, એક ઓથેન્ટિકેશન આપેલું છે કે જે કોમર્શિયલી સ્ટાન્ડર્ડ ફોર સી લેંગ્વેજ, કે સી લેંગ્વેજને અમુક એવા કોમર્શિયલી પર્પઝ બેઝ, કોમર્શિયલી એપ્લિકેશનો બેઝ પણ એને ઇઝીલી અને સારી રીતના છે યુઝ કરી શકાય છે. જ્યારે પ્રીવિયસ આપણે જોયું BCPL લેંગ્વેજ, બી લેંગ્વેજ, અલ્ગોલ લેંગ્વેજ, આ બધી લેંગ્વેજો છે એ શું હતું કે જનરલી અમુક આવી કોમર્શિયલી બેઝ છે એ એટલું બધું પ્રોપરલી અને ઇઝીલી વર્ક નહોતું થઈ શકતું એમ. બરોબર છે, ખાસ પોઈન્ટને મેન્શન કરાવજો. તો એ જે ડિસએડવાન્ટેજીસ હતા, જે અમુક એના ડ્રોબેક હતા, એ ડ્રોબેકને પણ અહીંયા આગળ સી લેંગ્વેજની અંદર રિઝોલ્વ કરવામાં આવેલા છે. અને સી લેંગ્વેજની અંદર અમુક આવા સ્પેશિયલી જે કોમર્શિયલી રિલેટેડ જે એપ્લિકેશનોના કોન્સેપ્ટ છે એને પણ પ્રોપરલી અને ઇઝીલી મેન્ટેન કરી શકાય છે, મેન્શન કરી શકાય છે. ક્લિયર? In 1990, it was approved by the International Standard Organization, ISO, and C programming language, also known as ANSI. પોઈન્ટને મેન્શન કરજો. 1990ની અંદર ISO દ્વારા સી લેંગ્વેજને છે એક ANSI તરીકે પણ ઓળખવામાં આવેલું છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, અગેન આ એક ઓર્ગેનાઇઝેશન, ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા, બરોબર છે. તો ISO દ્વારા સી લેંગ્વેજને છે એ 1990ની અંદર એક નવું નામ આપવામાં આવેલું છે અને એ નામ છે ANSI તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. વી કેન રેકોગ્નાઇઝ સી લેંગ્વેજ એઝ એ ANSI, which is introduced in 1990 by the ISO, International Standard Organization. Clear again? A very, very most important statement. This again, many times in exam ask what is the full form of ISO, the International Standard Organization. In which year ANSI is named or who named the ANSI? So we can give answer in 1990. ISO, by the ISO. તો બાય મીન્સ કે 1990ની અંદર ISO દ્વારા જે ANSI હતું એ ANSI તરીકે પણ એને ઓળખવામાં આવેલું છે. Ready? Let's see the programming language in brief as a tabular form which is below given. તો અહીંયા આગળ આપણે સિમ્પલ જોયું કે ભાઈ 1960થી લઈ અને 1990 સુધીમાં સી લેંગ્વેજ છે માર્કેટની અંદર કમ્પ્લીટલી ઇન્ટ્રોડ્યુસ થઈ જાય છે. હા, તો સૌથી પહેલાં 1960ની અંદર છે એ BCPL લેંગ્વેજને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. ત્યાર પછી 1967ની અંદર અલ્ગોલ લેંગ્વેજને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. 1960ની અંદર BCPL લેંગ્વેજને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. આફ્ટર 3 years મીન્સ કે 1970ની અંદર બી લેંગ્વેજને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. 1972ની અંદર સી લેંગ્વેજને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે જે ડેનિસ રિચી દ્વારા ઇન્ટ્રોડ્યુસ થયેલી છે. ખાસ પોઈન્ટને મેન્શન કરજો. અને ઘણી વખત સિમ્પલ આવો ક્વેશ્ચન પૂછી શકાય કે હુ ઇઝ ધ ફાધર ઓફ ધ સી લેંગ્વેજ? તો વી કેન સે ડેનિસ રિચી ઇઝ ધી ફાધર ઓફ ધ સી લેંગ્વેજ. ક્લિયર અગેન? So now we see in brief tabular information or form. Here we see in tabular form. તો ટૂંકમાં એક શોર્ટમાં એક ટેબ્યુલર ફોર્મની અંદર આપવામાં આવેલું છે કે ભાઈ 1960ની અંદર અલ્ગોલ જે એક લેંગ્વેજ છે એ સૌથી પહેલાં ઇન્ટ્રોડ્યુસ થાય છે અને કોના દ્વારા? તો કે ડેવલપ્ડ બાય, કોના દ્વારા ડેવલપ કરવામાં આવેલી હતી? તો કે ઇન્ટરનેશનલ
ગ્રુપ દ્વારા, એ કોઈ ચોક્કસ પર્સન દ્વારા ડેવલપ નથી કરવામાં આવેલી. હમણાં જ મેં કીધું ને કે ભાઈ AT&T બેલ લેબોરેટરીની અંદર ત્યાં આગળ છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની જે ટીમ છે, વૈજ્ઞાનિકો છે, એ બધા ત્યાં આગળ ભેગા થાય અને અમુક નવા કન્સેપ્ટને રિસર્ચ કરવા માટે, નવા કન્સેપ્ટને ડેવલપ કરવા માટે ત્યાં આગળ ભેગા થાય છે. અને આ બધા ભેગા થઈને જે કન્સેપ્ટ ડેવલપ કરે ને એને એક ગ્રુપ તરીકે કન્સિડર કરી શકાય છે, ઇન્ટરનેશનલ ગ્રુપ. કે વિશ્વના અલગ કોઈ બે ભારતમાંથી, બે અમેરિકા, બે સમથિંગ, તો આવી રીતના કોઈ કોઈનું ગ્રુપ બને છે અને પર્ટિક્યુલર કોન્સેપ્ટને ડિઝાઇન કરે છે, ક્રિએટ કરે છે, ઇન્ટ્રોડ્યુસ કરે છે, નોન એઝ એ ઇન્ટરનેશનલ ગ્રુપ. નેક્સ્ટ 1967ની અંદર BCPL લેંગ્વેજને છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી છે, બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે વી કેન કન્સિડર ઇટ, and which is developed by the Martin Richards. પોઈન્ટને મેન્શન કરજો, અગેન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ 1970 ની અંદર B લેંગ્વેજનો ઇન્ટ્રોડ્યુસ થાય છે, વિચ ઇઝ ડેવલપ્ડ બાય ધી કેન થોમ્સન. 1972 ની અંદર ટ્રેડિશનલ C લેંગ્વેજનો એક ઉદ્ભવ થાય છે. ટૂંકમાં ત્યાં આગળથી 1972 ની અંદર C લેંગ્વેજને છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. પણ ત્યાર પછી એમાં શું થાય છે કે થોડા અમુક જેના ડિસએડવાન્ટેજીસ છે એ ડિસએડવાન્ટેજીસને અહીંયાથી રિમૂવ કરી અને એને નવા કોન્સેપ્ટની અંદર એપ્લાય કરવામાં આવેલા છે. પણ ટૂંકમાં એનો ઉદ્ભવ છે એ 1972 ની અંદર થાય છે અને વિચ ઇઝ ડેવલપ્ડ બાય ડેનિસ રીચી. નેક્સ્ટ K&RC જે એક લેંગ્વેજનો જ કોન્સેપ્ટ છે, 1978ની અંદર છે કર્નિંગ એન્ડ ડેનિસ રીચી દ્વારા આ કોન્સેપ્ટને છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલો છે. ANSI જે C ઉપરથી જ ઇન્ટ્રોડ્યુસ થયેલી છે 1989ની અંદર, ANSI કમિટી. તો ટૂંકમાં અગેન અહીંયા આગળથી એક જે ગ્રુપિંગની અંદર આ કમિટી એટલે એક ટાઈપનું ગ્રુપિંગ, તો એની અંદર એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. ANSI અથવા તો ISOC 1990ની અંદર છે એને યુઝ કરવામાં આવેલી છે. ISO કમિટી, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું છે. અને છેલ્લે C99ની અંદર સ્ટાન્ડર્ડાઇઝ કમિટી, એક અગેન ત્યાં આગળથી જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની જે કમિટી જે મેમ્બર્સ છે એ આ લેંગ્વેજને છે એક ફાઇનલ સ્ટાન્ડર્ડાઇઝ કરી અને ન્યૂ ફીચર સાથે એને છે ઇન્ટ્રોડ્યુસ કરી દે છે. તો આવી રીતના આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એક બ્રીફ હિસ્ટ્રી ઓફ C લેંગ્વેજને છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ બે ચાર જે કોન્સેપ્ટ છે ટેબ્યુલર ઇન્ફોર્મેશનની અંદર શોર્ટલી આપ્યા છે અને એની પહેલાં આપણે બહુ ડિટેલમાં એને પણ એ રીતના થોડો સમજવાનો પ્રયત્ન કર્યો. આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. તો અહીંયા આગળ અગેન એબો ઓલ લેંગ્વેજ સચ એઝ C++, Java આર ડેવલપ્ડ ફ્રોમ C લેંગ્વેજ. તો અહીંયા આગળ ભલે જાવા અને C++ નો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પણ જેમ C લેંગ્વેજ છે એવી જ રીતના C++ લેંગ્વેજ છે અને એક જાવા પણ લેંગ્વેજ છે. તો આ C લેંગ્વેજ અને જાવા લેંગ્વેજને ડેવલપ કરવામાં આવેલી છે. કયા બેઝ ઉપરથી? તો કે C લેંગ્વેજના બેઝ ઉપરથી જ એને ડેવલપ કરવામાં આવેલી છે. ધીસ લેંગ્વેજ ઇન શોર્ટ કે ટૂંકમાં જો આપણે C++ અને જાવા લેંગ્વેજ શીખવી હોય ને તો સૌથી પહેલા તમારે કઈ લેંગ્વેજ આવડવી જરૂરી છે? C લેંગ્વેજ કમ્પલસરી આવડી જોઈએ. ઇન શોર્ટ હું તો એવું જ કહું છું કે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તમારે શીખવી હોય અથવા તો સ્ટડી કરી હોય, પણ સૌથી પહેલા તમારી પાસે છે C લેંગ્વેજનું નોલેજ હોવું જરૂરી છે. ઇફ યુ નો C લેંગ્વેજ વેરી વેલ, then after you learn other programming language very well and easily. First we have to know very well C language properly. Next one, this language are widely used in various technologies. That's why C form as a base from any other language that are currently in use. આવ્યું again a statement કે ભાઈ ધીસ લેંગ્વેજ આર વાઇડલી યુઝ ઇન વેરિયસ ટેકનોલોજી, કે અલગ અલગ એવા ટેકનોલોજી કોન્સેપ્ટ પર્પઝની અંદર એનો યુઝ કરવામાં આવે છે અને એટલા માટે જ C લેંગ્વેજને આપણે શું કહી શકીએ છીએ તો કે અધર લેંગ્વેજના એક પ્લેટફોર્મ તરીકે અથવા તો એને એક બેઝ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. ધેટ્સ વાય વી નો ધ બેઝ ફોર મેની પ્રોગ્રામિંગ લેંગ્વેજ કરન્ટલી ઇન ટુડેઝ એરાસ. તો અગેન I hope you got this concept properly and very well. Again, જો કોઈ પણ જાતનો કોઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી અને સોલ્વ કરી શકો છો, અથવા તો જે ચેનલ જે છે એક યુટ્યુબ ચેનલની અંદર કોમેન્ટ સેક્શનની અંદર પણ આ કોન્સેપ્ટને તમે ત્યાં આગળથી તમારી કોમેન્ટ આપી અને પણ છે એ પૂછી શકો છો. I hope you got this concept again
very well. If you have any kinds of question query, please give it my YouTube channel's comment section as well as contact me directly. Thank you for watching this video.